સ્વાગત છે બધા વિદ્યાર્થી મિત્રોનું ધોરણ 10 અંગ્રેજીમાં અંગ્રેજી વિષયની અંદર પ્રશ્ન પેપરની અંદર પ્રશ્નોના જવાબ કેવી રીતે લખવા. તો પ્રશ્નોની અંદર સામાન્ય આપણને આવા ઘણા બધા શબ્દો જોવા મળે છે, જેમાંથી આપણે અમુક શબ્દો જોઈશું અને એનો જવાબ કઈ રીતે લખવો પહેલાં એ સમજાવીશ અને પછી આપણે એની પ્રેક્ટિસ પણ કરીશું. તો વોટ એટલે શું, બરાબર. એ વોટ કોઈ વસ્તુ માટે પણ હોઈ શકે, કોઈ કાર્યક્રમ માટે બી હોઈ શકે, કોઈ પણ માટે હોઈ શકે. વોટ એટલે શું. હાવ એટલે એ કામ કઈ રીતે કર્યું અથવા એ ઘટના કેવી રીતે બની ગઈ, એમ. હાવ એટલે કેવી રીતે. હું એટલે માણસ અથવા તો જાતિ માટે સવાલ છે કે ભાઈ હું એટલે કોણ, કોઈ માણસ છે, કોઈ જાતિ છે, કોના માટે સવાલ પૂછ્યો છે. વાય એટલે શા માટે, આવું શા માટે કર્યું તમે, એમ. એટલે તમારે કારણ જણાવવું પડશે. ડિસ્ક્રાઇબ એટલે એના વિશે વર્ણન કરો તમે. વિચ એટલે કયું જોઈએ છે, કઈ જોઈએ છે. વેન એટલે સમય પૂછે, ક્યારે, આજે, હાંજે, કાલે, સવારે, બપોરે, 2 કલાક પછી, 2 કલાક પહેલાં, 2 વર્ષ પહેલાં. વેર એટલે ક્યાં, કઈ જગ્યાએ મળવાનું છે, એમ. વેર એટલે જગ્યા, કઈ જગ્યાએ. હવે ધારો કે આપણે પ્રશ્નની વાક્ય રચના જુઓ તમે. પ્રશ્ન WH થી પૂછાતો હોય છે. શેનાથી? WH થી પ્રશ્ન પૂછાય, બરાબર. WH થી પ્રશ્ન, ધારો કે WH થી પ્રશ્ન નથી પૂછાતો સર, અમારે તો ડુ, ડઝ, ડીડ આનાથી સવાલ પૂછાઈ ગયો, તો એનો મતલબ જવાબ યસ અથવા નોમાં જ જવાબ આપવાનો આવશે. યાદ રાખી લેજો, જો આનાથી સવાલની શરૂઆત થઈ ગઈ તો. પણ સવાલની શરૂઆત જો WH થી થાય, વોટ, વેર, વેન, વાય, વિચ એનાથી થાય તો સવાલમાં હંમેશા આવું હોય જ. વોટ ડુ, વોટ ડઝ, વોટ ડીડ, આવું તો હોય જ છે સવાલની અંદર, બરાબર. કંઈક ને કંઈક. તો જવાબ જ્યારે લખીએ ત્યારે જવાબની અંદર પહેલાં તો આપણે લખીએ કરતા, બરાબર. જવાબમાં પહેલાં શું લખીએ? કરતા. એટલે WH તો આપણે કાઢી જ નાખીએ. જવાબ લખતી વખતે WH નથી લખતા આપણે. પછી ડુ, ડઝ, ડીડ પણ કાઢી નાખવાના. શું? ડુ, ડઝ, ડીડ પણ કાઢી નાખવાના. એટલે WH બી નહીં લખવાનો, ડુ, ડઝ, ડીડ બી નહીં લખવાના. એના પછી વાક્યમાં, સવાલમાં હંમેશા તો ધ્યાન રાખજો, શું કહું છું, આ 1 નંબરમાં હોય, આ 2 નંબરમાં હોય અને આના પછી કરતા હોય. હંમેશા શું હોય છે? આના પછી કરતા જ હોય સવાલની અંદર. તો બસ એ કરતા આપણા જવાબમાં પહેલા નંબરમાં આવે. એ પહેલા નંબરમાં. એના પછી આવે ક્રિયાપદ. શું આવે એના પછી? ક્રિયાપદ. એ આના પછી જ હોય, આના જોડે ને જોડે જ. કાં તો ક્રિયાપદ અહીંયા આગળ હોય, કાં તો અહીંયા આ વસ્તુ લખી જ ના હોય, આની જગ્યાએ ક્રિયાપદ જ લખેલું હોય, એમ. આ લખેલું જ ના હોય. પણ જો આ લખેલું હોય ને ત્યાં ક્રિયાપદ અહીંયા જ આગળ હોય છે. એટલે કરતા લખવાનો પહેલાં, પછી ક્રિયાપદ લખવાનું. હવે શું ધ્યાન રાખવાનું? જો સવાલ ડુ ડઝથી પૂછાયો છે, જો સવાલ ડુ ડઝથી પૂછાયો છે તો તમારું જોવાનું કે કરતા એક વચન છે. કરતા ધારો કે હી છે, કરતા શું છે? હી છે, એટલે કે એક વચન છે. અને તમારો સવાલ ડુ ડઝથી પૂછાયો હતો તો તમારું જે પણ ક્રિયાપદ હશે એની પાછળ એસ અથવા ES તમારે લગાવવો પડે. ઓકે. શું કહું છું? સવાલમાં ડુ ડઝ છે, જવાબ લખો ત્યારે અહીંયા આગળ એક વચન છે તો SES તમારે લગાવવો પડે. અને અહીંયા બહુ વચન છે તો SES નથી લગાવવો પડતો. ધારો કે સર અમારે ડુ ડઝ છે જ નહીં, અમારે તો બધા સવાલ ડીડથી જ પૂછાય છે, બરાબર. ધારો કે ડીડ પૂછાય છે તો ES વાળું કશું નહીં, આ બધું કેન્સલ. ડાયરેક્ટ આ જે ક્રિયાપદ છે એની પાર્ટ ED વાળું ભૂતકાળનું રૂપ આવી જાય. ક્રિયાપદનું જે બી ભૂતકાળનું રૂપ થતું હોય ને એ ભૂતકાળનું રૂપ લાવી દેવાનું. જરૂર નહીં બધામાં ED લાગે, પણ એમ કે ઘણા બધામાં ED લાગતું હોય છે, બરાબર. એટલે કરતા પછી ક્રિયાપદની પાર્ટ ED એટલે ભૂતકાળનું રૂપ અને પછી એનો જવાબ, જે મુખ્ય જવાબ. હમણાં આપણે પ્રેક્ટિસ કરીશું એટલે તમને સંપૂર્ણ આવડી જશે. ધારો કે બીજો WH વાળો પ્રશ્ન છે જેની અંદર ડુ ડઝ નથી લખેલું આવ્યું. સર આમાં તો ડુ ડઝ નહીં લખેલું આવ્યું, તો શું કરવાનું? જો WH તો આપણે લખવાનું હોય નહીં જવાબમાં, એ તો કાઢી જ નાખવાનું. આના પછી હંમેશા કરતા હોય જ વાક્યની અંદર. તો પહેલાં તો વાક્યનું કરતા જ બેહાડી દેવાનું શરૂઆતમાં. જવાબ લખતી વખતે પહેલાં કરતા જ આવે. પછી અહીંયા સવાલમાં જે શબ્દ વાપર્યો હશે, અહીંયા જે સવાલમાં જો વર્તમાન કાળનો શબ્દ હશે, આ બંને વર્તમાન કાળ, તો તમારે વર્તમાન કાળનો જ શબ્દ આવશે. જો એ લોકો ભૂતકાળનો શબ્દ વાપર્યો છે, વોઝ, વેર, તો તમારે પણ ભૂતકાળનો જ શબ્દ આવશે, બરાબર. એટલે પહેલાં સવાલની અંદરથી જોઈને કરતા લખવાનો. કરતા ક્યાં હશે સર? તો જેવું આ પતે ને આના પછી તરત કરતા જ હોય, આ પતે ને આના પછી તરત કરતા જ હોય છે, તો કરતા લખવાનો. પછી આ બંનેમાંથી જે શબ્દ અંદર આપેલો હોય એ શબ્દનો ઉપયોગ કરવાનો આપણે, બરાબર. અને એના પછી એનો જવાબ શરૂ થતો હોય છે, બરાબર. એના પછી એનો જવાબ શરૂ થાય. અને આ તો આપણે શીખી ગયા કે ભાઈ શરૂઆત જ જો આ લોકો ડુ ડઝ ડીડ આવાથી શરૂઆત કરે, ડુ ડઝ ડીડથી શરૂઆત કરે, અથવા વાક્યની શરૂઆત જ વોઝથી કરી નાખે, વેરથી કરી નાખે, ઇઝથી કરે, આરથી. વાક્યની શરૂઆત ધ્યાન રાખજો, આ વાક્યમાં WH છે જ નહીં, આ વાક્યમાં WH છે જ નહીં. આવા શબ્દથી શરૂઆત કરે એટલે કે WH સિવાયના, WH હોય જ નહીં. ધ્યાન રાખજો. હાઉ મેની જે લખ્યું ને, હાઉ મેની, એમાં બી WH કહેવાય. જો આ WH જ છે એટલે આમાં તો WH છે હાઉ મેનીમાં તો, બરાબર. હાઉ મેનીની અંદર તો WH છે, પણ WH સિવાયના આવા પ્રશ્નો આવે તો જવાબ શેમાં લખવાના? યસ અથવા નોમાં. સારું, ચલો હવે આપણે ફૂલ પ્રેક્ટિસ કરીએ કે ભાઈ પ્રશ્નોના જવાબ કઈ રીતે લખવા જોઈએ. ચલો તો પછી આપણી જોડે છે પહેલું પેપર, બરાબર. પહેલું પેપર છે એનું સેક્શન A,
એની અંદરનો પહેલો સવાલ છે વોટ રિઝોલ્યુશન ડીડ ધ પંચાયત પાસ. હવે પ્રશ્નનો જવાબ જ્યારે પણ આપણે લખીએ, ચલો અહીંયાથી ખબર પડી ગઈ વોટ એટલે શું, રિઝોલ્યુશન એટલે ઠરાવ, ડીડ ધ પંચાયત પાસ પંચાયતે કયો ઠરાવ પસાર કર્યો, અથવા તો પંચાયતે શું ઠરાવ પસાર કર્યો. આને શું બી બોલી શકાય, અને અહીંયા આગળ આની જોડે અત્યારે કયો ઠરાવ પસંદ કર્યો એવું બોલીએ તો બી ચાલે, બરાબર. શું ઠરાવ પસંદ કર્યો અથવા કયો ઠરાવ પસંદ કર્યો એમણે. તો હવે જ્યારે જવાબ લખતા હોઈએ, ધારો કે તમને જવાબ મળી ગયો છે, વાક્યની અંદર જવાબ બે રીતે લખી શકાય, એક વ્યવસ્થિત જવાબ બી લખી શકાય છે અને એક બેઠો અંદર ફકરાની અંદર આપેલો હોય તો ત્યાંથી પણ લખી શકાય છે. તો હવે અહીંયા આગળ આપણને ડાયરેક્ટ જવાબ દેખાય છે કે ભાઈ પંચાયત પાસ્ડ a resolution 2008 saying that since the railway was not able to build a station for them, they would do it for themselves and with their own money. આ જવાબ છે. હવે સર આને લખવાનો કેવી રીતે? તો સવાલની અંદરથી હંમેશા યાદ રાખવાનું કે જ્યારે જવાબ લખીએ ત્યારે WH વાળો શબ્દ કાઢી નાખવાનો. શું? WH વાળો શબ્દ લખવાનો હોય નહીં. બીજી વસ્તુ, જો ડીડ આપ્યું હોય અંદર વાક્યમાં સવાલની અંદર તો એ પણ કાઢી નાખવાનું. વોટ તો કાઢવું જ પડે, વોટ, વાય, વેર, વેન, વિચ. આ WH વાળા શબ્દ જવાબ લખતી વખતે તો નહીં જ લખવાના. પછી આવો ડીડ શબ્દ પણ કાઢી નાખવો પડતો હોય છે. તો સર લખવાની શરૂઆત કેવી રીતે કરવાની? તો સૌથી પહેલાં જો આ શબ્દ બી ગયો, આ શબ્દ બી ગયો, તો વાક્યની શરૂઆતમાં માણસનું નામ ક્યાં છે? શું રિઝોલ્યુશન એટલે માણસનું નામ કહેવાય, અથવા પંચાયત એ નામ કહેવાય? હા, તો પંચાયત એ માણસનું નામ તો નહીં પણ નામ તો કહેવાય કે નહીં? તો કર્તા તરીકે પંચાયત લખી શકાય એવું છે, બરાબર. તો વાક્યની શરૂઆત આપણે ધ પંચાયતથી કરીશું. ધ પંચાયત. સર એના પછી ક્રિયાપદ એટલે કે પાસ. પણ આપણા વાક્યની અંદર શું હતું? ડીડ. ડીડ એટલે શું કહેવાય? ભૂતકાળ. શું કહેવાય? ભૂતકાળ. તો ડીડ એટલે ભૂતકાળ છે, એટલે આપણે શું કરવા જઈ રહ્યા છીએ? ડીડ કાઢી રહ્યા છીએ, પણ વાક્ય ભૂતકાળનું ભૂતકાળ જ રહેવું જોઈએ એવું બી ધ્યાન રાખવાનું છે આપણે. તો ચલો વાક્યમાંથી ડીડ કાઢી નાખ્યું તો શું કરવાનું? આની પાછળ ઈડી લગાવવું પડે. ધ પંચાયત પછી પાસની પાછળ ઈડી લગાવવું પડે એટલે પાસ્ડ. પછી હવે આ શબ્દનો પણ ઉપયોગ કરવાનો આવે છે, પણ પહેલાં શરૂઆત આનાથી જ કરવાની. ધ પંચાયત પાસ્ડ, બરાબર. તો જો અહીંયા આગળ આટલી શરૂઆત કરી અને પછી જવાબ ઉપરથી લખી શકાય છે. હવે આ લોકોએ બેઠો જવાબ આપેલો જ છે, જો ધ પંચાયત પાસ્ડ એ અહીંયા લખ્યું જ છે, ધ પંચાયત પાસ્ડ. એટલે આનો જવાબ કેવો હતો? બેઠો જવાબ લખવાનો હતો અહીંયા આગળ, પૂરેપૂરો એનો એ જ જવાબ, બરાબર. પૂરેપૂરો એનો એ જ જવાબ લખવાનો, આમાં કોઈ જ ફેરફાર કરવાની જરૂર હતી નહીં જવાબની અંદર. ચલો બીજો સવાલ જુઓ. વોટ ઇઝ સ્પેશિયલ અબાઉટ ધ તાજનગર રેલવે સ્ટેશન? વોટ તો લખાય નહીં આપણે જવાબ લખીએ ત્યારે. વોટ ઇઝ સ્પેશિયલ? એમ સ્પેશિયલ શું છે? ના વિશે. ના અબાઉટ એટલે ના વિશે. તાજનગર રેલવે સ્ટેશનના વિશે સ્પેશિયલ એટલે ભાઈ બહુ મહત્વની વસ્તુ શું છે? છે એટલે ઇઝ. શું છે, બરાબર. તો આ વોટ તો લખાય નહીં આપણે ક્યારે, બરાબર. ઇઝનો ઉપયોગ તો આપણે કરીશું. આ તો ડીડ હોય તો ના લખાય, બાકી ઇઝનો ઉપયોગ તો આપણે કરીએ. ડુ, ડઝ, ડીડ એવું બધું હોય ને તો કાઢી નાખવાનું. ચલો ઇઝ તો લખવું પડે. તો હવે આ સવાલનો જવાબ કેવી રીતે લખવાનો આપણે? તો આ સવાલની આપણે શરૂઆત કેવી રીતે કરીશું? એમ વોટ તો કાઢી નાખવાનું છે, તો લખીશું આપણે કે ભાઈ ધ સ્પેશિયલ અબાઉટ ધ તાજનગર રેલવે સ્ટેશન. શું કહીશું? પહેલાં કરતાં. ઇઝ પછી આવશે પહેલાં કરતાં. કરતાં કોને બનાવીશું? એમ તો એવું લાગે અહીંયાથી લખી નાખો ને સર, ધ તાજનગર રેલવે સ્ટેશન, પછી આવી રીતે શરૂઆત કરી શકીએ, પણ આ પછી આ રહી જાય છે સ્પેશિયલ અબાઉટ વાળો શબ્દ. એટલે શું લખીશું? ધ સ્પેશિયલ, ધ લગાવીશું આગળ, ધ સ્પેશિયલ અબાઉટ ધ તાજનગર રેલવે સ્ટેશન ઇઝ, પછી ઇઝ લગાવીશું. એટલે પાછળનું બધું લખી નાખીશું, પછી ઇઝ લગાવીશું. શું લગાવીશું? ઇઝ લગાવી દઈશું. અને પછી આપણો મુખ્ય જવાબ આવવો જોઈએ કે ભાઈ સ્પેશિયલ બાબત શું છે? તાજનગરની સ્પેશિયલ બાબત શું છે? તો તાજનગરની સ્પેશિયલ બાબત એ છે કે એ લોકોના પરિણામે ઇઝ, પછી શું લખીશું અહીંયા આગળ? ભાઈ ક્યાંથી લખી? ઇઝ their efforts the first railway station in the country on which the railway did not have to spend a single rupee started operation. જવાબ આ છે આપણો મુખ્ય જવાબ. આયરો આ અહીંયાથી આ પૂરેપૂરો આટલો જવાબ છે આપણી જોડે, બરાબર. તો હવે આ જવાબને લખવો કેવી રીતે? હવે ખાલી હવે શું થઈ રહ્યું છે? આ જ સવાલ એક એવો છે કે આની અંદર આપણે શું કરવાનું હોય છે? ઇઝ લખ્યા પછી વાક્ય નહીં આવી રહ્યું ડાયરેક્ટ. ઇઝ લખ્યા પછી આની અંદરથી વાક્ય નહીં આવતું, એટલે આપણે ઇઝ પછી ધેટ લગાવવું પડશે. શું લગાવવું પડશે? ધેટ. ધ સ્પેશિયલ અબાઉટ ધ તાજનગર રેલવે સ્ટેશન ઇઝ ધેટ, પછી લખીશું આયરું આખું વાક્ય, આ તારીખ આવું થયું હતું, પૂરેપૂરું. એમ પૂરેપૂરું જવાબ આયરો, આ પૂરેપૂરો આપણે જવાબ ગણી શકીએ છીએ. એના પછી બીજું સમજીએ. વોટ ડીડ અરુણ સે અબાઉટ હિઝ પેરેન્ટ્સ? આપણે વોટ તો લખાય નહીં, ડુ, ડઝ, ડીડ બી લખાય નહીં. અરુણ બોલ્યો હતો, અરુણે કીધું હતું એના માતા પિતા વિશે. સવાલ છે શું?
સવાલ શું છે? વોટ એટલે શું? અરુણે કીધું હતું એના માતા પિતા વિશે, પણ શું? અરુણે એના માતા પિતા વિશે શું કીધું હતું? તો અરુણ સેઝ અબાઉટ હિઝ પેરેન્ટ્સ. પછી લખવું પડશે ધેટ. શું લખવું પડશે? ધેટ. શું લખવું પડશે? ધેટ. અરુણ સેઝ લખ્યું અહીંયા આગળ. કેમ સેઝ લખ્યું? કારણ કે ડુ ડઝ હોય. ડુ ડઝ તો તમે કાઢી નાખો છો વાક્યમાંથી. જે રીતે આપણે હમણાં શું શીખ્યા? સર ડીડ કાઢી નાખવાનું, તો પાસ્ટ ઈડી લગાવવાનું. એવી રીતે ડુ ડઝ કાઢી નાખીએ. જો એક વચન હોય તો તમારે સેની પાછળ SES લગાવવો પડે. તો અરુણ સેઝ અહીંયા આગળ ધારો કે તમે અબાઉટ હિઝ પેરેન્ટ્સ નથી લખતા, ખાલી આવું લખો અરુણ સેઝ ધેટ he has supportive parents who understood that his interest was the environment. એટલે સાચો જવાબ. ખાલી જો અરુણ બોલી રહ્યો છે એટલે તમે માય ના લખી શકો, આઈ બી ના લખી શકો, કારણ કે માય તો શું, આઈ એટલે શું થાય? આપણે પોતે. અહીંયા પાઠમાં હવે કામ બધું અરુણે કર્યું, આપણે થોડું ડાયરેક્ટ આપણે કહી દઈએ કે ભાઈ હું છું એટલે આઈ ના લખાય. અહીંયા હી લખવું પડે, બરાબર. અને માયની જગ્યાએ શું લખવું પડે? હીઝ. છોકરો છે ને એટલે હીઝ. એટલે અહીંયા હી હેઝ અને અહીંયા હીઝ, આટલો આપણે આની અંદર ફેરફાર કરવાનો તો આ જવાબની અંદર. અરુણ સેઝ ધેટ અથવા તો અરુણ સેઝ અબાઉટ હિઝ પેરેન્ટ્સ ધેટ, આવી રીતે લખો તો બી સાચું. અને પછી આવ્યો આ જવાબ આપણો તૈયાર છે અહીંયા આગળ. એના પછી જો હાઉ ડીડ અરુણ મેક શ્યોર ધેટ હી નેવર ફેલ્ડ હિઝ પેરેન્ટ્સ. હાઉ એટલે શું થાય? કેવી રીતે. હાઉ એટલે શું થાય? કેવી રીતે. અરુણે ખાતરી કરાવડાવી હતી, શ્યોર એટલે ખાતરી કરાવડાવી હતી કે એ ક્યારે એના માતા પિતાએ જે એની તરફ આશા રાખે છે એ નિષ્ફળ નહીં થવા દે. પણ સવાલ છે હાઉ, કેવી રીતે ખાતરી કરાઈ? એમ એણે ખાતરી કરાઈ તો કરાઈ કેવી રીતે? ચલો સવાલ સમજી ગયા. હવે હાઉ તો લખવાનું છે નહીં. શું? હાઉ તો લખવાનું છે નહીં. ડીડ બી લખવાનું હોય નહીં. આ બે શબ્દ તો અંદરથી નીકળી જવાના છે. હાઉ અને ડીડ શબ્દ આવવાના છે નહીં. તો હવે એણે કઈ રીતે ખાતરી કરાવી હતી? તો અંદર જુઓ તો જવાબ આપેલો છે આઈ રહ્યો કે ભાઈ એણે ખાતરી કરાવી હતી કે એના પેરેન્ટ્સને ફેલ નહીં થવા દે કોઈ બી રીતે. કેમ? કે હંમેશા ઇન્ફોર્મ કરી દેશે મમ્મી પપ્પાને બધું જ, જે બી એ કામ કરવાનું હોય ને બધું જ. તો સર આની અંદર તો આઈ લખેલો છે, તો આપણે આઈ નહીં લખવાનું, આઈની જગ્યાએ અરુણ લખી નાખવાનું. શું લખવાનું? અરુણ ઓલ્સો મેડ શ્યોર ધેટ. બરાબર. પાછું આઈ આવ્યું, પાછું અરુણ લખો તો બી સાચું, હી લખો તો બી સાચું. બરાબર. અહીંયા અરુણ બી લખી શકાય, અહીંયા હી બી લખી શકાય. હી ડીડ નોટ ફેલ, પછી માય ના લખાય ને, હીઝ લખવું પડે. શું લખવું પડે? હીઝ પેરેન્ટ્સ ઇન એની વે. એન્ડ હી, પાછું હી લખો અથવા અરુણ લખો. હી ઓલવેઝ ઇન્ફોર્મ ધેમ અબાઉટ એવરીથિંગ ધેટ, પાછું હી લખો અથવા અરુણ લખો. હી ડીડ એન્ડ ટુક ધેર એડવાઇસ બિફોર જમ્પિંગ ઇન ટુ એક્શન. બરાબર. આ રીતે આ જવાબ લખી શકાય. ચલો એના પછી જો હું આર સેડ ટુ બી ધ પાયોનિયર ઓફ ધ પાયરોટેકનિક. હું એટલે કોણ? કોણ એટલે અહીંયા આગળ કોઈક ને કોઈક માણસનું નામ જ આવતું હોય. કાં તો માણસનું નામ હોય, કાં તો આખી જાતિનું નામ હોય. બાકી આ બધું જોઈને જવાબ જ્યારે લખશો ને ત્યારે તમારે આર સેડ ટુ બી ધ પાયોનિયર ઓફ ધ પાયરોટેકનિક આખું જોઈને લખવાનું. ખાલી આ WHO શબ્દ કાઢી નાખવાનો. બરાબર. આની જગ્યાએ નામ લખવાનું છે કે ભાઈ પાયરોટેકનિકની શોધ કોણે કરી હતી? તો આની જગ્યાએ નામ. તો કોણે શોધ કરેલી છે? આની ચાઇનીઝ છે. કોણે? ચાઇનીઝ. તો બસ જવાબની અંદરથી ચાઇનીઝ લખવાનું છે. ચાઇનીઝ. બરાબર. ખાલી આ શબ્દ જ જવાબ છે એમ. હવે જેણે આ બેઠો ફકરો આટલું લખી નાખ્યો હોય તો એનું બી ખોટું તો નથી જ પડવાનું. બરાબર. પણ મુખ્ય જવાબ આ છે, ધ ચાઇનીઝ. બરાબર. તો અહીંયા આગળ ખાલી હુંની જગ્યાએ લખવાનું ધ ચાઇનીઝ, અને આખું જોઈને એટલે WHO વાળા જે સવાલ હોય છે ને એમાં ખાલી શું કરવાનું હોય? નામ કેન્સલ કરવાનું હોય છે અને એની જગ્યાએ સાચો જવાબ લખી એટલે જે માણસનું નામ આવતું હોય, જાતિનું નામ આવતું હોય લખવાનું, અને આખો સવાલ પાછો જોઈને છેલ્લે પૂર્ણ વિરામ. છઠ્ઠો સવાલ, વાય એટલે શા માટે. વાય એટલે શું થાય? શા માટે. વાય ડીડ રોજર બેકન રાઇટ અબાઉટ બ્લેક પાવડર ઇન અ કોડ લેંગ્વેજ. કે છે રોજર બેકન જે છે એણે લખ્યું હતું બ્લેક પાવડરનો ફોર્મ્યુલા કોડ લેંગ્વેજમાં. પણ સવાલ છે વાય, શા માટે એણે આવું કર્યું હતું? એમ કોડ લેંગ્વેજમાં જ લખવાની જરૂર કેમ પડી એને? હવે આનો જવાબ બે રીતે લખી શકાતો હોય છે. એક તો બીકોઝ. ઘણા બધા છોકરાઓ બીકોઝનો ઉપયોગ કરીને આ વાક્યનો જવાબ લખતા હોય છે, અને ઘણા બધા છોકરાઓ વચ્ચે વાક્યની અંદર TO2 જોડીને પણ આ સવાલનો જવાબ લખતા હોય છે. બે રીતે સવાલનો જવાબ લખી શકાય એવો છે. તો પહેલાં તો આપણને ખબર પડી ગઈ કે જવાબ લખતી વખતે વાય નથી લખવાનું અને ડીડ નથી લખવાનું. આ બંને શબ્દ તો શું થવાના? નીકળી જવાના છે અંદરથી. ચલો એટલે આપણને ખબર પડી કે ડીડ નીકળી જશે સર, તો શું થશે? આ રાઇટનું ભૂતકાળ રોટ કરવું પડશે આપણે. તો રોજર બેકન રોટ અબાઉટ બ્લેક પાવડર ઇન અ કોડ લેંગ્વેજ બીકોઝ. શું?
બીકોઝ અહીંયા પાછળ લખવું પડશે તમારે બીકોઝ, BECAUSE, બીકોઝ. પછી આખો જવાબ છે હી કન્સિડર્ડ ઇટ સચ અ ડેન્જરસ સબસ્ટેન્સ. બસ પતી ગયું, અહીંયા જવાબ પૂરો થઈ ગયો. એણે શું કીધું હતું? એ કન્સિડર કરતો હતો કે આ પદાર્થ કેવો છે? ખૂબ જ ડેન્જરસ પદાર્થ છે. આ લખવાની જરૂર નથી તમારે, ધેટ હી રોટ ઓફ ઇટ ઇન અ કોડ લેંગ્વેજ, કારણ કે આ તો આપણે ઓલરેડી પહેલાં લખી નાખ્યું છે. એટલે આપણો જવાબ તો અહીંયા સબસ્ટેન્સે પૂરો થઈ જાય. બીકોઝ લખ્યું ને આપણે અહીંયા આગળ બીકોઝ લખ્યું, કારણ કે સવાલ શેનાથી હતો? વાયથી હતો. એટલે આપણે બીકોઝથી જવાબ શરૂ કર્યો હતો. આટલું જોઈને લખ્યું હતું રોજર બેકન, પછી ડીડ કાઢ્યું હતું એટલે રાઇટનું ભૂતકાળ રોટ લખ્યું હતું. રોજર બેકન રોટ અબાઉટ ધ બ્લેક પાવડર ઇન અ કોડ લેંગ્વેજ બીકોઝ હી કન્સિડર્ડ ઇટ સચ અ ડેન્જરસ સબસ્ટેન્સ. બસ પતી ગયું. ઓકે, ચલો એના પછી સવાલ જુઓ. એના પછી આ તો વોટ જ સવાલ આવી ગયો. વોટ અને ડીડ લખેલું જ છે અહીંયા આગળ. વોટ એટલે શું થાય, ડીડ આપણે કાઢી નાખવાનું હોય છે, બરાબર? એટલે આ બંને શબ્દ કાઢી નાખવાના. તો શુક્રાચાર્યથી જવાબની શરૂઆત કરીશું આપણે. શુક્રાચાર્ય લખીશું, પછી આનું ભૂતકાળ કરવું પડશે, કારણ કે અહીંયા ડીડ તમે કાઢી નાખ્યું તો આનું ભૂતકાળ તો કરવું જ પડે. તો નોનું ભૂતકાળ ન્યૂ. તો જો શુક્રાચાર્ય પહેલાં લખવાનું શુક્રાચાર્ય, પછી લખવાનું ન્યૂ, બરાબર? પછી જો તો તમારો જવાબ ક્યાં છે? આ રહ્યો જવાબ આપણો. તો નોનું ભૂતકાળ અહીંયા કરેલું જ છે, ન્યૂ, બરાબર ને? તો તમારે આ લખવાનું છે ધ મંત્ર ઓર મેજિક ફોર્મ્યુલા ફોર બ્રિંગિંગ ડેડ પીપલ બેક ટુ લાઈફ, પૂર્ણ વિરામ, એટલે જવાબ પૂરો. એટલે તમારે શુક્રાચાર્ય કર્તાથી શરૂઆત કરવાની વાક્યની, પછી ક્રિયાપદ આવે, નોનું આપણે ભૂતકાળ જે છે ન્યૂ થઈ જાય અહીંયા આગળ, અને પછી આ જવાબ બેઠો લખી નાખવાનો, બરાબર? એના પછી વોટ ઇઝ દિવ્યાંગી પેશનેટ અબાઉટ. હવે આમાં ખાલી વોટ જ કાઢવાનું હોય, ઇઝ ના કાઢવાનું હોય, બરાબર? એ તો ડીડ, ડુ અને ડઝ હોય તો કાઢવાનું, બાકી ઇઝ હોય તો ક્યારે વાક્યમાંથી નીકળે નહીં, એનો તો ઉપયોગ થઈ જાય. તો વોટ્સ નીકળી જશે. દિવ્યાંગીને પેશન હતું, દિવ્યાંગીને પેશન છે, પણ શેના વિશે? એમ શું દિવ્યાંગીનું પેશન શું છે? વોટ એટલે આપણે શું કહીએ ને, દિવ્યાંગીનું પેશન શું છે અથવા તો શેના વિશે છે. તો વોટ તો આપણે નીકળી જશે. તો દિવ્યાંગી ઇઝ શું લખીશું? દેવાંગી ઇઝ પેશનેટ અબાઉટ, પહેલાં નામ લખીશું, પછી ઇઝ લખીશું. દેવાંગી ઇઝ પેશનેટ અબાઉટ, પછી લખીશું બર્ડિંગ. પતી ગયો જવાબ, બરાબર? ખાલી શું લખવાનું? બર્ડિંગ લખવાનું છે અહીંયા આગળ. દેવાંગી ઇઝ પેશનેટ અબાઉટ બર્ડિંગ. ડિસ્ક્રાઇબ ધ ઇન્ડિયન ગ્રે હોર્નબિલ. અહીંયા તો ખાલી એવું લખ્યું છે ઇન્ડિયન ગ્રે હોર્નબિલ જે છે એના વિશે ડિસ્ક્રાઇબ કરો, એટલે એના વિશે વર્ણન કરો એમ. તો આ પ્રાણી વિશે આપણે વર્ણન કરવાની છે, પ્રાણી કે પક્ષી, બરાબર? તો અહીંયાથી એની અંદરથી એના માટેનું વાક્ય જે હોય એ ગોતી લેવાનું કે ભાઈ આનું વાક્ય કયું છે. તો આ રહ્યું જો અહીંયાથી વાક્ય શરૂ થાય, ધીસ ઇઝ ઇન્ડિયન ગ્રે હોર્નબિલ, ધીસ બર્ડ ઇઝ કોમન ઇન. તો અહીંયા તમે ખાલી આ ધીઝની જગ્યાએ આ લખી નાખો, ધ ઇન્ડિયન ગ્રે હોર્નબિલ. અહીંયા શું ધીઝની જગ્યાએ આપણે શું લખવાનું? ધ ઇન્ડિયન, પછી શું હતું આપણા સવાલની અંદર? ઇન્ડિયન ગ્રે હોર્નબિલ. ધીઝની જગ્યાએ લખવાનું બર્ડ ઇઝ કોમન ઇન ધ ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ એન્ડ ઇટ હેઝ ગ્રે ફીધર્સ ઓલ ઓવર ધ બોડી વિથ લાઇટ ગ્રે એન્ડ ડલ બેલી. એટલે જવાબ પૂરો આનો. હવે ધારો કે આવો સવાલ પૂછાય, વિચ લાઇન, વિચ એટલે શું થાય? કયું અથવા કઈ. કઈ લાઇન દર્શાવે છે, શું એટલે દર્શાવે છે કે કવિ જે છે હંમેશા એમની પ્રેમિકા વિશે વિચાર કરે છે. તો આની અંદર તો તમારે લાઇન લખવાની છે, 2 વાક્ય લખવાના છે, બરાબર? 2 વાક્ય લખવાના છે. તો કઈ લાઇન? તો એ આખી લાઇન લખીને બતાવવી પડે. આઈરિયા એન્ડ આઈ વિલ ફોરગેટ ધ વર્લ્ડ ધેટ આઈ ન્યૂ બટ આઈ સ્વેર આઈ વોન્ટ ફોરગેટ યુ. આ 2 લાઇન લખી નાખવાની અને પછી કહેવાનું ધીઝ લાઇન શો ધેટ ધ પોએટ વિલ ઓલવેઝ થિંક ઓફ હિઝ બિલવ. શું લખવાનું? ધીઝ લાઇન. આ 2 લાઇન લખી અને પછી લખવાનું ધીઝ લાઇન શો ધેટ, એમ કરીને લખી નાખાય. આમાં તો રાઇમિંગ વર્ડ્સ જ લખવાના છે, બરાબર? રાઇટ ધ રાઇમિંગ વર્ડ્સ ઇન ધ પોએમ. તો તમે અહીંયા લખી શકો કઈ રીતે જવાબ કે ભાઈ ધેર આર, શું લખવાનું? ધેર આર 2 રાઇમિંગ વર્ડ્સ ઇન ધ પોએમ. ધેર આર 2 રાઇમિંગ વર્ડ્સ ઇન ધ પોએમ, એમ લખી અને પછી બંને રાઇમિંગ વર્ડ જે આવતા હોય એ લખી નાખવાના. રાઇમિંગ વર્ડ કયા કહેવાય આની અંદર? તો કે બ્રાઇટર, લાઇટર. આ એક રાઇમિંગ વર્ડ થયો, બંને જોડી થઈ ને, આ જોડી થઈ બ્રાઇટર, લાઇટર, બરાબર? એક જોડી થઈ ગઈ. એવી રીતે પછી બીજો અંદર શબ્દ આવે છે તો એ લખી નાખવાનો. બીજો શબ્દ કયો આવે છે? તો આ આવે છે ન્યૂ અને યુ, 2 નંબરમાં. પછી 3 નંબર આવે છે, 3 રાઇમિંગ વર્ડ્સ, 3 રાઇમિંગ વર્ડ્સ. ઇયર, હિયર, બરાબર? 3 રાઇમિંગ વર્ડ્સ મળી ગયા આપણને. તો તમે ત્યાં આગળ એ રીતે લખી શકો છો, બરાબર? પછી આ છે વોટ ઇઝ ધ એન્ટોનિયમ ઓફ ધ વર્ડ રિમેમ્બર. એન્ટોનિયમ, સિનોનિયમ હોય, સિનોનિયમનો સ એટલે સમાનાર્થી, પણ એન્ટોનિયમ જે લખેલું એટલે શું થાય? વિરોધી. આપણે એન્ટી
જે એન્ટી શબ્દ એટલે શું થાય? એન્ટી એટલે વિરોધી થતું હોય છે. આપણે એન્ટીબાયોટિક દવાઓ લેતા હોઈએ છીએ ને, બરાબર ને? તો એ એન્ટી એટલે વિરોધી થતું હોય છે. એમ બીમારી વિરોધી દવા લઈએ આપણે, એટલે એન્ટી એટલે વિરોધી. કોનો વિરોધી? રિમેમ્બર, યાદ રાખવું. યાદ રાખવાનો વિરોધી શબ્દ કયો? તો જવાબ આનો કેવી રીતે લખવાનો? વર્ડ તો લખાય નહીં. તો પહેલાં કરતા કોણ આવશે? આયરો. ધ એન્ટોનિયમ ઓફ ધ વર્ડ રિમેમ્બર, આટલું લખવું પડે. ધ એન્ટોનિયમ ઓફ ધ વર્ડ રિમેમ્બર ઇઝ, પછી લખવાનું ફોરગેટ. પતી ગયો જવાબ. ખાલી ફોરગેટ શબ્દ છેલ્લે જોડવાનો હતો. એના પછી જુઓ, વોટ ડીડ પથિક રિયલાઇઝ? પથિકને શું રિયલાઇઝ થયું હતું? તો વોટ જવાબમાં નહીં લખવાનું, ડીડ બી લખાય નહીં. તો પથિક રિયલાઇઝડ, આની પર ડી લગાવવાનું. પથિક રિયલાઇઝડ, પથિકને શું રિયલાઇઝ થયું હતું? તો પથિક રિયલાઇઝડ ધેટ, શું? પથિક રિયલાઇઝડ ધેટ એમ કરી અને પછી એને રિયલાઇઝ શું થયું હતું? એને શું ખબર પડી ગઈ હતી કે ભાઈ ક્યાં ગયું? એને શું રિયલાઇઝ થયું છે? આવ્યું. આ જો એ લોકોએ ધેટ લખેલું છે, જોયું? એ લોકોએ ધેટ લખ્યું છે. રિયલાઇઝ ધેટ, ધેટ લખ્યા પછી શું થાય ખબર? ધેટ લખ્યા પછી તમે આખું વાક્ય લખી શકો એમ. ધેટ લખ્યા પછી તમે કર્તા, ક્રિયાપદ, એવી રીતે આખું વાક્ય લખી શકો છો પૂરેપૂરું એમ. અને આ રિયલાઇઝ લખેલું હોય ને તો આના પછી આખું વાક્ય ના લખાય, આના પછી ટુ કરીને વાક્યને જોડવું પડે. એટલા માટે અહીંયા રિયલાઇઝ ક્રિયાપદ પછી આખું વાક્ય તૈયાર છે, એટલે આપણે ધેટ લખીએ અને એ વાક્ય આખું લખી નાખ્યું એ લોકોએ. પછી એટલે ડીડ નીકળી જાય તો રિયલાઇઝડ, આટલું જોડવાનું છે જવાબની અંદર. પછી હાઉ એટલે કેવી રીતે? હાઉ ડીડ હિઝ આન્ટ એન્ડ કઝિન ટ્રીટ હિમ? એની કાકી અને એના પિતરાઈ છોકરાઓ એની જોડે કઈ રીતે વર્તન કરતા હતા? હાઉ એટલે કઈ રીતે. ડીડ, ડીડ તો કાઢી નાખવાનું. હાઉ બી નીકળી જશે, ડીડ બી નીકળી જશે. હિઝ આન્ટ એન્ડ કઝિન ટ્રીટેડ, ટ્રીટની બહાર ઈડી લગાવી દઈશ. ટ્રીટેડ, શું લખીશ? ટ્રીટેડ. તો કઈ રીતે ટ્રીટ કરતા હતા એ લોકો? આયર્યું. ટ્રીટેડ ધેટ અથવા તો ટ્રીટેડ, કઈ રીતે એ લોકો એને હેરાન કરતા હતા? ક્યાં ગયો એનો જવાબ? એને હેરાન કઈ રીતે કરતા હતા? એવી રીતે લખીશું. ટ્રીટેડ ધેટ હિઝ કઝિન મોક એટ હિમ. ધેટ લખવું જ પડશે, કારણ કે જો આખું વાક્ય શરૂ થાય છે, કરતા છે, પછી ક્રિયાપદ છે, એટલે ધેટ લખ્યા પછી હિઝ કઝિન્સ મોક એટ હિમ એન્ડ હિઝ આન્ટ ઓલવેઝ ફાઉન્ડ ફોલ્ટ વિથ હિમ. આવી રીતે આપણે વાક્યને જવાબ લખી શકીએ છીએ. બરાબર? અલગ અલગ પ્રશ્ન અલગ અલગ રીતે જવાબ લખી શકાય. વાય એટલે કારણ કે, વાય એટલે શું થાય? કારણ કે, એટલે કે શા માટે. વાય એટલે શું થાય? શા માટે. એટલે આનો જવાબ આપણે કારણ પૂછી રહ્યું છે. આપણે શું પૂછે? કારણ પૂછે છે કે ભાઈ વાય શા માટે પથિક જોડે આવું થયું હતું એમ. તો આનો જવાબ કઈ રીતે લખશો? વાય તો નીકળી જશે. લખીશું પથિક વોઝ ધ મોસ્ટ બેકવર્ડ બોય ઇન સ્કૂલ બીકોઝ, શું લખીશું? બીકોઝ લખ્યા પછી પણ આખું વાક્ય લખવું પડે. પથિકને ક્લાસમાં બેકવર્ડ બોય શા માટે ગણવામાં આવતો? તો બીકોઝ હી સ્ટેર એન્ડ રિમેન સાયલેન્ટ વેન ધ ટીચર આસ્કડ હિમ અ ક્વેશ્ચન. બરાબર? આ રીતે જવાબ લખી શકાય. પછી વોટ વુડ પથિક ડુ વેન ધ બોયઝ વર પ્લેઇંગ? પથિક શું કરતો હતો જ્યારે છોકરાઓ રમતા હતા? વોટ વુડ પથિક ડુ? વોટ તો જવાબમાંથી હંમેશા નીકળી જતું હોય છે. ડુ ડઝ બી વાક્યમાંથી નીકળી જતું હોય છે. બરાબર? વોટ બી નીકળી ગયું, ડુ બી નીકળી ગયું. અહીંયા ઓલરેડી એક વાક્ય તો આપેલું જ છે પહેલેથી. જો જ્યારે છોકરાઓ રમી રહ્યા હતા ત્યારે પથિક શું કરતો હતો? બરાબર? સવાલ આવો છે. તો આનો જવાબ આપણે કેવી રીતે લખવો પડે? આનો જવાબ આપણે લખીશું આવી રીતે કે જ્યારે છોકરાઓ રમતા હતા, એટલે આવી રીતે વેન ધ બોયઝ વર પ્લેઇંગ. તો જો અહીંયા આગળ સેમ ટુ સેમ ખાલી વેનની જગ્યાએ વાઇલ લખેલું, એનાથી આપણે કોઈ પ્રોબ્લેમ નથી. વાઇલ અધર બોયઝ વર પ્લેઇંગ ઇન ધ ઇવનિંગ, જ્યારે બીજા છોકરાઓ રમતા હતા, અહીંયા ખાલી પથિક લખવું પડે. પથિક વુડ થિંક ઓફ હિઝ વિલેજ હોમ. બસ પતી ગયું. એ હંમેશા એના ઘર વિશે વિચારતો હતો. પછી હાવ એટલે કેવી રીતે? હાવ વોઝ પથિક પનિશ ઇન સ્કૂલ? હાવ એટલે કઈ રીતે પથિકને સ્કૂલની અંદર પનિશમેન્ટ કઈ રીતે મળતી હતી? તો આનો જવાબ અહીંયા આગળ તૈયાર છે કે ભાઈ હી વોઝ કેન ઓલમોસ્ટ ડેલી. કેન એટલે ફટકારવું, એને એક સોટીથી ફટકારવામાં આવતો હતો. તો પથિક વોઝ કેન્ડ ઓલમોસ્ટ ડેલી ઇન સ્કૂલ. સ્કૂલની અંદર રોજ એને ફટકારવામાં આવતો હતો. બરાબર? એવી રીતે ડાયરેક્ટ જવાબ આનો તૈયાર છે આપણી જોડે. બીજા જેટલા પણ સવાલ છે જોઈ લઈએ. એના પછીનો જે સવાલ છે વેન વાળો. વેન વોઝ, વેન એટલે સમય પૂછે. ક્યારે, ક્યારે એટલે સાંજે, પછી ગઈકાલે, પછી 10 વર્ષ પહેલાં. વેન વોઝ ધ ટેલિફોન ઇન્વેન્ટેડ? કે ભાઈ ટેલિફોન જે છે ક્યારે ઇન્વેન્ટ થયો હતો? તો WH વાળો શબ્દ વેન તો નીકળી જ જાય અંદરથી. તો પહેલાં કરતા કોને બનાવીશું? ધ ટેલિફોનને. ધ ટેલિફોન વોઝ, પહેલાં લખીશું ધ ટેલિફોન વોઝ ઇન્વેન્ટેડ. ધ ટેલિફોન વોઝ ઇન્વેન્ટેડ, ટેલિફોનની શોધ થઈ હતી.
ઇન લખવાનું અને પછી વરસ, કયા વર્ષમાં થઈ હતી. પછી હુંની જગ્યાએ બધાને ખબર છે ખાલી માણસનું નામ જ લખવાનું હોય. WHO નીકળી જાય એટલે માણસનું નામ, જાતિનું નામ એવું જ આવતું હોય છે. પછી આ ઇન્વેન્ટેડ ધ એરોપ્લેન જોઈને લખી નાખવાનું. ઇન વિચ કન્ટ્રી વોઝ ધ સ્વિંગ મશીન ઇન્વેન્ટેડ, કયા દેશની અંદર સ્વિંગ મશીનની શોધ થઈ હતી. વિચ એટલે કયું, કઈ, તો કયા દેશની અંદર શોધ થઈ હતી. તો આપણે આનો જવાબ કેવી રીતે લખીશું, આ વિચ વાળું તો નીકળી જાય અંદરથી, વિચ તો શબ્દમાં નીકળે એટલે લખીશું પહેલાં વસ્તુનું નામ શું છે, સ્વિંગ મશીન. ધ સ્વિંગ મશીન શું લખીશું, ધ સ્વિંગ મશીન વોઝ ઇન્વેન્ટેડ. ધ સ્વિંગ મશીન વોઝ ઇન્વેન્ટેડ, એની શોધ થઈ હતી. ઇન પછી અહીંયા દેશનું નામ અને કન્ટ્રી લખો એટલે પૂરું. અહીંયા આગળ જવાબ પૂરો થઈ જાય. પહેલાં લખવાનું ધ સ્વિંગ મશીન, પછી લખવાનું વોઝ એટલે પહેલાં નામ આવે, પછી વોઝ આવે, પછી આ ક્રિયાપદ એટલે સ્વિંગ મશીન વોઝ ઇન્વેન્ટેડ ઇન, અહીંયા દેશનું નામ અને અહીંયા કન્ટ્રી એટલે જવાબ પૂરો થઈ જાય આગળ. પછી વોટ વોઝ ઇન્વેન્ટેડ ઇન UK ઇન 1839. તો વોટ તો જવાબમાંથી નીકળી જવાનું છે, વોટ જવાબમાંથી કેન્સલ કરી દો કે ભાઈ યુકેમાં શેની શોધ થઈ હતી. વોટ વોઝ ઇન્વેન્ટેડ એમ શેની શોધ થઈ હતી અથવા શું શોધ થઈ હતી. બરાબર. તો અહીંયા આગળ ખાલી વસ્તુનું નામ લખી નાખો તો બી જવાબ તો સાચો પડી જાય છે. અહીંયા વસ્તુનું નામ લખો અને ભાઈ આખો જવાબ લખો તો અહીંયા આગળ આખો વ્યવસ્થિત જવાબ જ તૈયાર જ છે. બરાબર. અથવા તો આનો જવાબ બીજી રીતે બી લખી શકાય, આવું બી લખી શકો તમે, ઇન ધ યુકેની અંદર ઇન 1839. શરૂઆત જો આનાથી કરવી હોય તો બી વાંધો નહીં, અહીંયાથી શરૂઆત કરો, પછી વસ્તુનું નામ લખો વોટની જગ્યાએ, પછી વોઝ ઇન્વેન્ટેડ તો બી સાચું. બરાબર. વોટ ડીડ જી ડેલમેર ઇન્વેન્ટ. બરાબર. તો વોટ નીકળી જશે, ડીડ નીકળી જશે, વોટ એટલે શું થાય, જી ડેલમેર જે છે એમણે શેની શોધ કરી હતી, શું શોધ કરી હતી, તો ડીડ નીકળી ગયું. કરતા કોણ છે, જી ડેલમેર, પહેલાં કરતા, પછી ઇન્વેન્ટની પાસે ઈડી લગાવીશું, જી ડેલમેર ઇન્વેન્ટેડ, પછી વસ્તુનું નામ કે એમણે શેની શોધ કરી હતી એટલે જવાબ પૂર્ણ વિરામ. અંગ્રેજીમાં પૂર્ણ વિરામ મૂકવો ખૂબ જરૂરી છે, ધ્યાન રાખજો. ચલો એના બી આપણે છેલ્લા સવાલોમાં પહોંચી ગયા છીએ. ફોર વિચ પોસ્ટ હેઝ રાજેશ અપ્લાયડ. રાજેશે કઈ પોસ્ટ માટે અપ્લાયડ કર્યું હતું. ફોર વિચ પોસ્ટ હેઝ રાજેશ અપ્લાયડ. તો આપણે શું લખીશું, આનો જવાબ કેવી રીતે લખીશું, તો પહેલાં આ વિચ તો અંદરથી નીકળી જવાનું છે. શું, વિચ તો જવાબમાંથી નીકળી જાય. કઈ પોસ્ટ માટે, તો પહેલાં નામ કોણ છે, રાજેશ. જવાબની શરૂઆત કરીશું રાજેશથી, પહેલાં રાજેશ લખીશું, પછી આગળ આવીશું રાજેશ હેઝ. શું લખીશું, રાજેશ હેઝ અપ્લાયડ. રાજેશ હેઝ અપ્લાયડ. રાજેશ હેઝ અપ્લાયડ ફોર. રાજેશ હેઝ અપ્લાયડ ફોર ફોર ધ પોઝિશન ઓફ અ શોપ અસિસ્ટન્ટ. ફોર પછી ધ પોઝિશન ઓફ અ શોપ અસિસ્ટન્ટ આટલું લખો અને પૂર્ણ વિરામ એટલે પૂરેપૂરો માર્ક્સ. પછી વાયવાળો આવડી ગયો બધાને, વોટવાળા બી ખબર પડી ગયા, વોટવાળા બી ખબર પડી ગયા. બીજો હોય તો જોઈ લઈએ આપણે. તો દરેક વિદ્યાર્થીને ખબર પડી ગઈ છે કે પ્રશ્નોના જવાબ કઈ રીતે લખવા જોઈએ. છતાં પણ પ્રશ્ન લખવામાં કોઈ પણ પ્રોબ્લેમ હોય તો આપણો ફોન નંબર બધા વિદ્યાર્થીઓ પાસે પહોંચી ગયો છે. તો એ તમે ફોન કરી અને તમારા પ્રશ્નોના જવાબ સરળતાથી મેળવી અને શીખી શકો છો. ઓકે, બાય બાય ફ્રેન્ડ્સ, ફરીથી મળતા રહીશું.